હવે સ્વેટર કાઢીને તૈયાર રહેજો. આવતા મહિનાથી ઠંડીનો ચમકારો. ડિસેમ્બર જાન્યુઆરીમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. ઠંડી પહેલા ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ. ગુજરાતમાં ઠંડી અંગે આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી. તેમના મતે ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી પડવાની શક્યતા છે. તેમાં પણ 22 ડિસેમ્બર બાદ ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીનો પ્રારંભ થઈ જશે, જેને કારણે કેટલાક ભાગોમાં ઠંડીનો પારો 8 ડિગ્રી સુધી ગગડી શકે છે. સામાન્ય રીતે ઉત્તરાયણ બાદ ઠંડીમાં ઘટાડો થતો હોય છે, પરંતુ આ વર્ષે એવું નહીં થાય. અંબાલાલના મતે આ વખતે ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો ફૂંકાશે અને તેથી ઉત્તરાયણ બાદ પણ ઠંડીમાં ચમકારો જોવા મળશે. પણ કડકડતી ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ પડવાની શક્યતા છે અને આ ઠંડીમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ જેવું કોઈ ભાગમાં થવાની શક્યતા છે, પરંતુ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. જોકે ઠંડી પહેલાં ગુજરાતવાસીઓને ગરમી સહન કરવી પડશે. 17-18 ઓક્ટોબરથી ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ શરૂ થશે અને તેને કારણે મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી સુધી ઉંચકાઈ શકે છે. ક્યારેક એવું પણ બની શકે કે સવારે ગુલાબી ઠંડી, બપોરે ગરમીનો અનુભવ થઈ શકે. તો 18-19 તારીખની આસપાસ અરબ સાગરમાં સિસ્ટમ બની રહી છે. ઓક્ટોબરની આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. જો કે અરબ સાગરની આ સિસ્ટમ ઓમાન તરફ જાય તેવી સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે.